क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। Co-powered by Aarti Cement and Siddhi Cement. Silver Pumps and Motors. नाम याद रखना। Vermora Tiles and Bathware. घर ब्यूटीफुल बनाने का न्यू स्टाइल। In partnership with Credai Gujarat. Outdoor partner. Global publicity. More business. હેલો સૌરાષ્ટ્રિયન્સ, કેમ છો બધા? આમ તો બધાના ફેસ ઉપરથી લાગી રહ્યું છે કે મસ્ત મજાના હશે બધા. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ એમ કોમલ શાહ, યોર હોસ્ટ ફોર ધીસ બ્યુટીફુલ ઇવનિંગ એન્ડ વોર્મ વેલકમ ટુ ધીસ ઇવેન્ટ, બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ 2024. હવે આપણે આ ઇવેન્ટની શરૂઆત કરીશું ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો હશે આપને કે આ બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ 2024 શા માટે, આ નામ અમે શા માટે આપ્યું છે? સૌથી પહેલો સવાલ તમને એ થતો હશે. આ ઇવેન્ટની શરૂઆત કરીશું તે પહેલાં હું આપને જણાવીશ કે આ નામ શા માટે આપ્યું છે. બિલ્ડર ઓફ ધ નેશન કોન્ક્લેવ 2024 શા માટે નામ આપવામાં આવ્યું છે? હવે જ્યારે પણ બિલ્ડર્સ અથવા તો ડેવલપર્સની વાત થતી હોય ત્યારે આપણને એવું મગજમાં આવતું હોય છે કે બિલ્ડર અથવા તો ડેવલપર એ માત્ર ને માત્ર કોઈ પ્રોજેક્ટ અથવા તો સ્કીમ પર કામ કરતા હોય છે. તો અહીંયા અમે રાષ્ટ્રના નિર્માણની વાત શા માટે કરી રહ્યા છે? શા માટે આટલી મોટી વાત કરી રહ્યા છે? તો આપને એ પણ જણાવી દઉં કે બિલ્ડર અથવા તો ડેવલપર એ માત્ર કોઈ પ્રોજેક્ટ અથવા તો સ્કીમ પર કામ નથી કરતા. એ લોકોના જીવનમાં એવી છાપ છોડીને જાય છે, એવું કામ કરે છે, એવો વિશ્વાસ લોકોને અપાવે છે અને તેના કારણે જ તમામ લોકોના જીવનમાં ઊંડી છાપ છોડીને જાય છે. અને એટલા માટે જ કહેવાય છે ને કે જે કામ તમે અત્યારે કરો એનું જે પણ આપણને અપ્રિશિએશન મળવું જોઈએ એ લાંબા સમય સુધી મળતું હોય છે. અને એટલા માટે જ બિલ્ડર્સ માત્ર બિલ્ડિંગ્સ નથી બનાવતા પણ લોકોને વિશ્વાસ પણ અપાવે છે. અને આજે અમે જે પણ લોકો દ્વારા, જે પણ બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્વારા વિશ્વાસ અપાવવામાં આવે છે અને લોકોનું ધ્યાન રાખીને જે આખું આયોજન કરવામાં આવતું હોય છે એ તમામ મહાનુભાવોને અમે આજે બિરદાવવાના છીએ. આ એવોર્ડને વધુ વિશ્વસનીયતા આપવા માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ક્રેડાઈ એક સાથે આવ્યું છે. તેનું કારણ છે કે ક્રેડાઈનો પોતાનો ઉદ્દેશ્ય પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકના હિતોનું રક્ષણ કરવાનો છે. આ એવોર્ડનો ઉદ્દેશ્ય છે દેશના રિયલ એસ્ટેટ સેક્ટરમાં બિલ્ડર્સના એક્સલન્સ અને ઇનોવેશન્સને રેકગ્નાઇઝ કરવાનો. અત્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માટે એકત્રિત થયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન બોલવું એ ખૂબ આસાન થઈ જાય છે, પણ આની જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે ખૂબ જ મોટો વિસ્તાર બની જતો હોય છે. અને ત્યાં ક્યાંક એવું બને કે જે પણ બિલ્ડર્સ હોય છે, જે પણ ડેવલપર્સ હોય છે તે બધાને ચાન્સ નથી મળતો. જ્યારે નાના નાના શહેરોની વાત આવે ત્યારે એ નાના નાના શહેરો વિકાસ કરતા હોય છે અને વિકાસની હરોળમાં ક્યારેક બધા બિલ્ડર્સની અથવા તો ડેવલપર્સને એ ચાન્સ નથી મળતો. અને એટલા માટે જ લેવલ પ્લેઇંગ ફિલ્ડ તરીકે અમે એક મહત્વનો નિર્ણય લીધો છે અને તે છે રાજકોટ શહેર માટે અલગ કેટેગરી અને આ સાથે જે પણ અન્ય શહેરો છે રેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર માટે અમે અલગ કેટેગરી રાખી છે. એટલે કે તમામ અવોર્ડ્સ અમે અલગ અલગ કેટેગરી માટે રાખ્યા છે જેથી કરીને બધા જ તેનો ભાગ બની શકે અને બધા જ એક રેકગ્નિશન મેળવી શકે, એક ઓળખ મેળવી શકે, એક માન્યતા મેળવી શકે, એક સન્માન મેળવી શકે. અને એટલા માટે જ આ મારો પ્રયાસ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ક્રેડાઈ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને એ પણ આપના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આપણી વચ્ચે આપણા લોકલાડીલા શ્રી સાંઈરામ દવે પણ છે, એટલે
એમના માટે મારે 3-4 લાઈનો બોલવી છે. સૌથી પહેલાં તો શ્રી સાંઈરામ દવેનું ખૂબ ખૂબ સ્વાગત છે, એટલે 2-3 લાઈનો એમના માટે હું કહીશ અને પછી એમને સ્ટેજ પર આમંત્રિત કરીશ. હવે હું સ્ટેજ પર જે મહાનુભાવને ઇન્વાઇટ કરવા જઈ રહ્યું છું તે વિદ્યાર્થી માટે એક ટીચર છે, મગજની ઇમારતોને બાંધવા માટે તે એક એન્જિનિયર છે, પ્રેમના મરીઝને એ સરખો કરવા માટે એક ડૉક્ટર છે. જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ રાહ ગુમી જાય અથવા તો રાહ ભૂલી જાય એના માટે તેઓ રાહ ચીંધનાર છે. જીવનમાં કોઈ વ્યક્તિ હતાશ થઈ જાય, કોઈ વ્યક્તિ નિરાશ થઈ જાય તો તેના માટે તેઓ મોટિવેશનલ સ્પીકર છે. અને આ બધાનો સમન્વય એટલે આપણા લોકલાડીલા સાંઈરામ દવે. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ સાંઈરામ દવે. મારો હંમેશાને માટે વૈકલ્પિક યોગમાં ઉપયોગ થતો હોય છે. નથી સમજાણું હજી? કાંઈ વાંધો નહીં. સાંજ પડી રહી છે ને, રાજકોટવાળાને રાત પડે ત્યાં અમુક સમજાય છે, પણ ધીમે ધીમે તમે જોજો. ગમે ત્યાં હું તો આવ્યા છો, મળવા આવ્યા છો તો દળવા બેહાડી દઈએ. એટલે જેટલા છો એટલા બધા જ આખા રાજકોટના રતન જેવા, રાજકોટનું ક્રીમ, ગોવિંદભાઈ પધારો, અહીંયા બેઠા છો. અને આ બધાને હું તો યાદવ સાહેબ અમારા જૂના મિત્ર છે તો વાત કરતો હતો, ત્યાં જનકભાઈએ કીધું કે તમે આવ્યા જ છો તો જરાક. મેં કીધું હા સાહેબ, જેમ આપ કયો એમ. એટલે ન્યૂઝ કેપિટલે આવો સરસ મજાનું બિલ્ડર ઓફ નેશન નામનું સરસ એવોર્ડ ફંક્શન રાખ્યું છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. તાલી છે ને એ બહુ જરૂરી છે. મને એક બાબાએ કીધેલું કે તારી વાતમાં સાંઈરામ જે દિલથી તાલી પાડશે ને કોઈ દી માંદો નહીં પડે. ક્યાં બાબાએ કીધેલું એ નથી કહેતો, કારણ કે હું જે બાબાનું નામ લઉં છું ને એ પછી જેલમાં વયા જાય છે. એટલે હું ખાલી બાબા જ કહું. અને બાબાએ કીધેલું કે નખ ઘસવાથી વાળ લાંબા અને કાળા થાય. સોસાયટીમાં બધી બૈરાઓ નખ ઘસે. એક બેન મોઢે ડાટો મારીને બેઠા. મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા? મને કે ભાઈ મેં બહુ ઘસ્યા ને તમારે મૂછું ફૂટી. એટલે યોગી થવાય તો ઠીક છે, બાકી ઉપયોગી થવું આટલું સમજાય છે. અને એક ભાઈબંધે મને બહુ સરસ વાત કરેલી કે જિંદગી છે ને જીવવા માટે ભગવાને આપી છે, આંટીએ ચડાવવા નથી આપી. એક જણો આમાં કરતું હતું. મેં કીધું શું કરો છો? મને કે આ આસન કરું છું. મેં કે આ કયું આસન છે? મને કે દુશાસન. પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી પણ હસી શકો છો તમે. ગામે ગામ ફરીએ છીએ, કેવા અઘરા અઘરા માણસો ભટકાઈ જાય. કાકા 24 કલાક વિચાર્યા કરે. મેં કાકા આટલું બધું શું વિચારો? આના કરતાં વિચારવા માટે એક માણસ રાખી લ્યો. કાકાએ છાપામાં જાહેરાત આપી, મારે વિચારવા માટે ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે. એક જણો આવ્યું હોય કે કાકા મારે શું કરવાનું? તો કે બસ બેટા તારે મારા માટે વિચારવાનું. ઓલો મારો પગાર? તો કે 10,000. કાકા કે 10,000? જુવાન કે પણ કાકા તમારો પગાર 7,000 છે ને તમે મને 10,000 કેમ દેહો? એ કે એ વિચાર ત્યાંથી તારી નોકરી શરૂ થઈ ગઈ છે. કે કેવા કેવા માણસો ભટકાય. અને અમુક લોકો મેં કીધું ને કે એ ખુરશી માથે લગેજ પડ્યું હોય એમ બેઠા જ હોય છે, એ સોફામાં એ ટેન્શનમાં જ હોય. ગમે તે હારા ફંક્શનમાં જો પાટીલ સાહેબ આવે છે, મોદી સાહેબ આવે છે, મુખ્યમંત્રી આવે છે કે સાંઈરામ કોઈ પણ આવે એ એના ટેન્શનમાં હોય છે. અંદરના કેટલાકને છે ને હોન એટલા વાગતા હોય છે એટલે બહારનું કંઈ એને સમજાતું જ નથી. એટલે 2% ઓડિયન્સ તો દરેક જગ્યાએ અમને આવું મળી જાય. અમને હમણાં એક ભાઈ આવ્યો, મને કે મેં એક ભાઈને પૂછ્યું મેં ભાઈ તમારો દીકરો શું કરે છે? મને કે ભાઈ જે હામાં મળે એનું કરે છે, કોઈને મૂકતો નથી. આવાય પડ્યા છે. અમારા ઘરની બાજુમાં કાકાએ હમણાં દાઢી વધારી. હવે તો ક્લીન શેવ રાખવાવાળા, અને અચાનક દાઢી વધારી. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ દાઢી વધારી? એણે મને જે જવાબ આપ્યો છે એ બિલ્ડરોને ગમશે. એ કે ભાઈ મારા 3 દીકરા છે, 3માંથી એકેય દીકરાએ જમીન ન વધારી એટલે મેં દાઢી વધારી. મને કહેવાય કોઈ જમીન વધારતું નથી એટલે મેં દાઢી વધારી છે. હા હા. અને એક વડીલને પૂછેલું, મેં કીધું તમારા બાપુજી શું કરતા? મને કે ખેતી કરતા. મેં કીધું તમારા દીકરા? મને કે બિન ખેતી. બે જ કરે છે. મને કે મારા બાપુજી દાદા જે કરતા હતા એ છોકરાઓએ ન કર્યું. મને કે આ બે જની વચ્ચે જ આપણે જીવવાનું છે. અને એમાંય બિલ્ડરો આખા સૌરાષ્ટ્રના નાક સમાન રાજકોટના બિલ્ડરો છે જેટલા પણ એ બધા જ આપણું ગૌરવ છે. અને આપણા બધાનું ગુજરાતીઓનું ગૌરવ આદરણીય પાટીલ સાહેબ ઉપસ્થિત છે. આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી પાટીલ સાહેબને વધાવીએ. પધારો છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પાટીલ સાહેબનું સ્વાગત છે. આભાર, ધન્યવાદ. આપણા શ્રી CR પાટીલ સરનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ઇવેન્ટમાં. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા માંગીશ ન્યૂઝ કેપિટલના CEO જનક દવે સર, વરમોરા ગ્રેનિટોના MD ભાવેશ વરમોરા,
Mr. Hemant Sharma, Senior General Manager of Saurashtra Cement, and Mr. Amit Timbradia, Chairman of CREDAI. Please welcome on stage. હવે શરૂઆત દીપ પ્રાગટ્યથી, એક પોઝિટિવ એનર્જીથી, એક પોઝિટિવિટી સાથે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. રાજકોટના મેયરશ્રીનું આપણે સ્વાગત કરીશું અને શરૂઆત દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની એક પોઝિટિવ એનર્જી સાથે, ભગવાનને યાદ કરીને દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરીશું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી આપણે કરી છે અને ખૂબ જ પોઝિટિવ એનર્જી સાથે આપણે શરૂઆત કરી રહ્યા છે. સૌથી પહેલાં આપણા અતિથિ વિશેષ એવા શ્રી CR પાટીલ સરનું સ્વાગત કરીશું. હું સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ વિનીત બેડિયા સરને. તેઓ સ્ટેજ પર આવે અને શ્રી CR પાટીલ સરનું સ્વાગત કરે. પુષ્પગુચ્છ આપી તેઓનું સ્વાગત કરવામાં આવશે. CR પાટીલ સરની જ્યારે વાત આવે ત્યારે એ જરૂર કહેવું પડે કે જમીન સાથે જોડાયેલા અને પક્ષને તેમજ કામને સર્વોપરી માનનારા બીજેપીના અધ્યક્ષ અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી તેવા શ્રી CR પાટીલ સર અને ગુજરાતના રાજકારણમાં એક નવી દિશા આપી તેમણે, જેમનો ધ્યેય માત્ર ને માત્ર પ્રજાલક્ષી રહેલો છે અને જેમની કામ કરવાની નીતિથી આપણે બધાએ શીખ મેળવી છે કે કેવી રીતે શિસ્તબદ્ધ કામ કરવું. તેવા આપણા આજના અતિથિ વિશેષ શ્રી CR પાટીલ સરનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ સાથે મુકેશભાઈનું પણ સ્ટેજ પર ખૂબ ખૂબ સ્વાગત છે. આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને આ સ્ટેજની શોભા વધારી તે માટે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સમય થઈ ગયો છે તમામ જે મહાનુભાવો છે તેઓને સન્માનિત કરવાનો, તેઓને એવોર્ડથી નવાજવાનો, જે મહેનત તેમના દ્વારા કરવામાં આવી છે તે મહેનતનું ફળ આપવાનો. જે ધ્યેય સાથે, જે ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છે અને તમામ લોકોને આજે અમે સન્માનિત કરવાના છે. જે બિલ્ડર્સ, જે ડેવલપર્સ દ્વારા મહેનત કરવામાં આવી છે એ મહેનતનું આજે પરિણામ તેમને મળવાનું છે. સૌથી પહેલી કેટેગરી વિશે વાત કરીશું. બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ રાજકોટ. Can we have the nominations, please? And the winner is Prabhu Heights from Prabhu Realities. I would like to call on stage Mr. Dishit Pobaru, Managing Partner of Prabhu Realities, to receive the award. I would like to call on stage Janak Dave and Vinit Bedia on stage to give the awards. And the next category is for Best Residential Project Affordable Rest of Saurashtra. And the winner is Enigma Prime from Enigma Developers, Bhavnagar. I would like to call on stage Mr. Dhyan Bhayani, co-founder of Enigma Developers. Please join us on stage and receive an award.
Now the next category is Best Residential Project Luxury Rajkot. Can we have the nominations, please? The Vibe from Avenue Spaces. I would like to call on stage Mr. Jeet Saparia and Mr. Harsh Viroja, the directors of Avenue Spaces. Now we have Best Residential Project Luxury from Rest of Saurashtra. And the winner is Noble Crown from Noble Group, Junagadh. Congratulations to Mr. Nilesh Dhulesha, the chairman of Noble Group. Moving to the next category, that is the Best Residential Project Premium Rajkot. And the winner is Shyamal Shashwat from Shyamal Shashwat Group. I would like to call on stage Mr. Sagar Sakaria, the director of Shyamal Shashwat Group. Now the next category is Best Residential Project Villa, Rajkot. And the winner is Madhuban Villas from the One World Group. I would like to call on stage Mr. Pritesh Pipalia, Mr. Maulik Bhalodia, the directors of the One World Group, to receive an award. Congratulations, sir. Now the Best Residential Project Villa, Rest of Saurashtra. And the winner is the villa from Times Square Properties. I would like to invite Mr. Om Mehta, CEO of the Times Square Group, to receive the award. Maybe he's not here. Let's move further.
The next award is for contribution in marketing of real estate, and the award goes to Mr. Deepak Kanabar of AP Ads. દીપક કાનાબાર એડ એજન્સી એપી એડ્સના સ્થાપક અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાત છે. એક પ્રખર બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ, કાનાબાર માર્કેટમાં 32 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવા આયામ આપવા ઈચ્છે છે. The next award is Lifetime Achievement Award, and the award goes to શ્રી Shri મુકેશ Mukesh શેઠ Sheth. રાજકોટની પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ કંપની શેઠ બિલ્ડર્સના ચેરમેન છે. તેમની કંપની સમાજના બહોળા વર્ગના જીવન ધોરણમાં સકારાત્મકતા લાવવાના ઉદ્દેશ સાથે પ્રોફેશનલ અને રિસ્પોન્સિવ કોર્પોરેટ એન્ટિટી બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. Let's move further. The another category is Best Commercial Project Rajkot. Can we have the nominations, please? And the winner is Space Odyssey from Space Infraventure LLP. I would like to call on stage Mr. Dhruvik Talavia, Director of Space Infrastructure LLP, to receive the award. The next category is for the Best Commercial Project Rest of Saurashtra, and the winner is Centrum Surendranagar from Omdev Infrastructure. I would like to invite Mr. Ghanshyam Savashriya, Chairman of Omdev Infrastructure, to collect the award. Let's move further. Now we have Best Residential Project Rajkot. Can we have the nominations, please? And the winner is Sundaram Gold from Dev Realities. I would like to invite Mr. Ashok Lashkari, the co-founder of Dev Realities, to collect an award. The next category is for Best Residential Project Rest of Saurashtra. Can we have the nominations, please? And the winner is Noble Paradise from Noble Group, Junagadh. I would like to call on stage Mr. Nilesh Dhuleshwar, Chairman of Noble Group, to collect the award.
ખૂબ આભાર આપનો. અને હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલનું આપણે સ્વાગત કરીશું અને ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા પુષ્પગુચ્છ આપી તેમજ મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીંયા બિરાજમાન તમામ મહાનુભાવોનો આભાર. Co-powered by Aarti Cement અને સિદ્ધિ સિમેન્ટ, સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ. नाम याद रखना, वर्मोरा टाइल्स एंड बाथवेयर, घर ब्यूटीफुल बनाने का न्यू स्टाइल. In partnership with Credai Gujarat. Outdoor partner, global publicity, more business.